વાવ અને થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના સીધા માર્ગદર્શન હેઠળ નીકળેલા પોલીસ કાફલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી અસામાજિક તત્વોને કડક સંદેશ પાઠવ્યો હતો। ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વાવ અને થરાદ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। આજે થરાદ શહેરના રાજમાર્ગો પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના કાફલાએ રૂટ માર્ચ યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની આગેવાનીમાં એસપી કચેરીથી શરૂ થયેલી આ ફ્લેગ માર્ચ આંબેડકર સ્ટેચ્યુ અને ગૌ સર્કલ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફરી હતી। આ ઓપરેશનમાં પીઆઈ, પીએસઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો મેદાને ઉતર્યા હતા। ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને મતદારો નિર્ભય બનીને મતદાન કરી શકે તેવું વાતાવરણ નિર્માણ કરવાનો છે। માર્ચ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધર્યું હતું અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરી હતી। ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાલમાં રાત્રિ પેટ્રોલિંગ અને નાકાબંધી પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો અને મુખ્ય પ્રવેશદ્વારો પર પોલીસની બાજ નજર ગોઠવી દેવામાં આવી છે। શહેરના નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। ચૂંટણી પૂર્વે થરાદમાં પોલીસના આ શક્તિ પ્રદર્શનથી ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સુરક્ષાનું કવચ મજબૂત બન્યું છે અને તંત્ર દ્વારા તમામ પાસાઓ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે।